હેલો મિત્રો, તો હું છું ગોયલ અને સ્વાગત છે તમારો મારા મિની બ્લોગમાં। તો મિત્રો આજે આપણે સીધા પોગી જતા દાદાની ઘરે, કેમ કે હતી ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા। પછી તો મિત્રો 2 અમૂલનો ડબલા 500 ઘી નાખી દીધું સીધું કડાઈમાં, કેમ કે ઘી ઉકળવા દેવું પડે ને મિત્રો, કેમ કે આમ તો પ્રસાદ મીઠો થાય નહીં, એટલે નાખી દીધું ઘી। પછી તો મિત્રો આવી જાય તો રવાનો વારો, રવો નાખી દીધો આપણે થોડોક। તો કડાઈમાં તો આપણે થોડોક રવો નાખીને જોઈ લીધું, પણ અહીંયા મિત્રો ચેક કરતા હતા કે આમાં કાંઈ છે તો નહીં। તો મિત્રો ચાલો હું જોઈ લઉં આમાં કાંઈ છે કે નહીં। જુઓ તો મિત્રો આમાં મને તો કાંઈ બતાતો ન, બધું ઓકે છે, તો નાખી દઈએ આપણે અંદર। અને પછી મિત્રો 5-6 કિલો રવો નાખી દીધો હળવું કડાઈમાં। અને પછી કારીગર હતા એ મેળા હળવું હલાવા, કેમ કે રવો બળી ન જાય ને, એટલે તો મેળા હળવું હલાવે ને બને એટલે હું તમને બતાવું। પછી તો મિત્રો ઢીંગો આવી ગઈ મારી પાસે, ને એ મારી પાસે કે મારે તારી પાસે રમવું છે। તો અહીંયા બધા બેઠા હતા મહેમાન, ને અહીંયા આપણે રવો હળવું ચાલુ જ હતો। પછી તો મિત્રો બધું ફ્રૂટ આવી જતું, કેળા ને ચીકુ ને સફરજન ને એવું બધું ફ્રૂટ આવી જતું। મિત્રો આપણે કાપવાનું હતું તો કાપી નાખ્યું। પછી તો મિત્રો ગાયકામ કાપી નાખ્યું, કેળા, દાડમ ને જમરૂખ ને ચીકુ ને એવું બધું હતું મિત્રો, તો ગાયકામ આપણે કાપી નાખ્યું। પછી તો મિત્રો પ્રસાદ બનીને થઈ ગયો તો રેડી, ને અમે બધું કરી નાખ્યું હતું ઓકે। ને અહીંયા પછી પડી ગઈ હતી દાળ, કેમ કે બધાને પ્રસાદ વેચી દીધો હતો, ને અમે બધા થઈ ગયા હતા ભૂખા। તો બધા ભાઈ બન હતા ફૂલ બોલમાં, તો બધાએ 15 વાટકા ઉલાળી જાઓ, બાકા દીકે જ બોલાવી દીધી।